કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. અત્યારે હું 56માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં બેઠો છું, ગોવામાં, પણજીમાં, આઈનોક્સમાં. અને મારી સાથે છે મનન શાહ. વેર ધ હાર્ટ ઇઝ જે ડોક્યુમેન્ટરી છે, જેના ડિરેક્ટર ઉલ્કા મયુર છે. મયુર પુરી સાહેબ પ્રોડ્યુસર છે, તેમના કો પ્રોડ્યુસર અને મ્યુઝિક કમ્પોઝર છે મનનભાઈ. સૌથી પહેલાં તો મનનભાઈ, અમારા ગુજરાતી દર્શકોને તમારા વિશે થોડું બ્રીફમાં આપ જણાવો પ્લીઝ. જરૂર. સો મારું નામ મનન શાહ છે અને મારી પહેલી ફિલ્મ હતી કમાન્ડો. પછી મેં કમ્પોઝ કર્યું છે મ્યુઝિક. આઈ એમ અ મ્યુઝિક કમ્પોઝર બેસિકલી. તો મારું સોંગ કમ્પોઝિશન્સ મેક્સિમમ મેં વિપુલભાઈ સાથે કામ કર્યું છે, કે હું વિપુલભાઈનો ભત્રીજો, વિપુલ શાહનો. ઓકે. વિપુલ અમૃતલાલ શાહનો. તો કમાન્ડો મારી ફર્સ્ટ ફિલ્મ હતી, એમની સાથે અમે કમાન્ડો 2, કમાન્ડો 3, નમસ્તે ઇંગ્લેન્ડ, હવે અત્યારના એમની નેક્સ્ટ ફિલ્મ ચાલે છે, એ પણ એમનું પણ મ્યુઝિક હમણાં સંગીત કરી રહ્યો છું. અમારું ટાઇટલ હજુ નક્કી નથી થયું, પણ વી આર ડુઈંગ અ ફિલ્મ ટુગેધર. અમારી એ પણ રિલીઝ પર છે. અને આ મયુર અને હું કનેક્ટ થયા કારણ કે મયુર રોટ માય ફર્સ્ટ સોંગ. કમાન્ડોનું મ્યુઝિકનું લિરિક્સ બધા મયુરભાઈએ લખેલા. તો સાવનબેરી અને મોટા ગાયનો બધા કચ્છમાં શૂટ થયું છે, વિજય વિલાસ પેલેસમાં. યસ, બિલકુલ. અને હું પોતે કચ્છનો છું. હું અંજારનો છું. અચ્છા, તમે અંજારના? હું કચ્છનો, હું નાગલપુરનો, માંડવી ડિસ્ટ્રિક્ટ. ઓકે, માંડવીના. બસ ત્યાં જ આપણું ત્યાં જ શૂટ થયું છે ગીત, અને કેટલું સુંદર થયું છે. વિજય વિલાસ પેલેસમાં અને આપણા સફેદ રણમાં. ઓમ મારા પપ્પા અને મમ્મી બંને અલગ અલગ મતલબ યુનિવર્સમાં ખીમજી રામદાસમાં ભણેલા છે, એટલે અમારું ઓમ વતન માંડવી છે. વાવ. સુપર. સ્મોલ વર્લ્ડ. યસ. ઓકે. અને આમાં આ ડોક્યુમેન્ટરીમાં તમારું મ્યુઝિક છે. મેં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે આ ડોક્યુમેન્ટરી. અને મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે આ ડોક્યુમેન્ટરી જોઈ હતી ત્યારે કંઈક 50-55 મિનિટ જેટલી ડોક્યુમેન્ટરી એડિટ થયેલી હતી. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં જોયેલું ફર્સ્ટ કટ, મેં કીધું કે આની અંદર સંગીતનો બહુ મોટો સ્કોપ છે. કારણ કે એક માઇગ્રેશન પર ફિલ્મ છે, પણ એક ફેમિલી ડ્રામા છે. આપણો દેશનું એક કલ્ચર, એક ફેમિલી વેલ્યુઝ, એક સર્ટન ઇમોશન, માઇગ્રેશન. હવે બધા જ ઇટ્સ અ વેરી યુનિવર્સલ ટોપિક. બધા જ માઇગ્રેટ કરીને ગામમાંથી શહેરમાં ગયા, કે શહેરમાંથી બીજા શહેરમાં ગયા ભણવા માટે, કે સેટલ થવા માટે, કે અહીંયા મુંબઈથી અમેરિકા ગયા. તો એ રિલેટેબિલિટી ફેક્ટર મને લાગતું હતું ને, એની અંદર એક સ્ટ્રોંગ મ્યુઝિકલ એલિમેન્ટ સ્ટિચ થઈ શકતું હતું. એન્ડ મ્યુઝિક કુડ હેવ બીકમ અ સ્ક્રીન પ્લે ઓફ ધ ફિલ્મ, એવું મને લાગ્યું. અને દરેક કેરેક્ટરમાં એક સર્ટન એમનો એક સર્ટન સંગીત છે, એમનો એક સર્ટન થીમ છે, જે આ ફિલ્મમાં મને લાગતું હતું કે સ્કોપ બહુ છે. દેટ ઇઝ વાય આઈ ડિસાઇડેડ કે મને આ પિક્ચર કરવી છે. અને આઈ વોન્ટ ટુ, અને આ ફોર્મેટ બહુ અલગ છે મારા માટે. આપણે ફીચર ફિલ્મ બેકગ્રાઉન્ડના છે, આપણે બધી પ્રોપર ફીચર ફિલ્મ કરીએ, પણ આ ફોર્મેટ થોડુંક અલગ છે. અને આ ફોર્મેટમાં રિયલ ઇમોશન્સ છે, કારણ કે સામે જે સાચું બધું સાચું જ છે. રાઈટ. તો એના માટે અલગ મ્યુઝિક છે, ફિક્શન નથી. ફિક્શન માટે અલગ મ્યુઝિક છે. રાઈટ. એના માટે એક અલગ મ્યુઝિકલ પેલેટ, અલગ મ્યુઝિકલ એલિમેન્ટ એના આપવા બહુ જરૂરી હતા. રાઈટ. અને એ મારે એઝ અ સ્ટુડન્ટ ઓફ સિનેમા મને એ ચેલેન્જ લેવી હતી. રાઈટ. That is how also I became a co-producer. કારણ કે એક પોસ્ટ પ્રોડક્શનના જેટલા એસ્પેક્ટ્સ છે, ફાઇનલ મિક્સિંગ, BGM, સાઉન્ડ ડિઝાઇન ને બધું, then everything I took care of that. તો મયુરભાઈ thought that I should co-produce this film because એક ઇન્વોલ્વમેન્ટ શરૂઆતથી જ અમારું થઈ ગયું. અને આપણે દર્શકોને કહી શકીએ કે આ ડોક્યુમેન્ટરી ભવિષ્યમાં ક્યાં જોવા મળશે? કેન વી અમે અમુક ફેસ્ટિવલ્સમાં અમે ફિલ્મને પ્રમોટ કરવા, ઇફી ઇઝ અવર 4th સ્ટોપ. અમે ઓલરેડી ઇફસા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ સાઉથ એશિયા ટોરેન્ટોમાં અમારો વર્લ્ડ પ્રીમિયર થયેલો ઓક્ટોબરમાં. અમે કલકત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હમણાં જ 12મી નવેમ્બરમાં અમારી સ્ક્રીનિંગ થયેલી. જાગરણમાં, મુંબઈમાં જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ હતી. અને ઇફી ઇઝ અવર 4th સ્ટોપ. તો ઇફીમાં આજે 4:15 વાગે પણ પોર્વોરિમમાં આજે સ્ક્રીનિંગ છે અમારી. ગઈકાલે અમારો પ્રીમિયર થયેલો. અને હવે આગળ પણ અમે 3-4 મોટા બીજા ફેસ્ટિવલ્સમાં કરીને હું ઈચ્છું છું કે આ એક નેશનલ દૂરદર્શન ટાઈપનો, કે એક લોકલ પ્લેટફોર્મ, જે નેશનલ પ્લેટફોર્મ હોય એના ઉપર આ ફિલ્મ સ્ક્રીન થાય, તાકી આપણી દેશની પબ્લિકને જોવા મળે. અને બિકોઝ ઇટ ઇઝ અવર કન્ટ્રીઝ ફિલ્મ. આ દેશની ફિલ્મ છે, અને આ દેશના લોકોની ફિલ્મ છે, આપણા કલ્ચરની ફિલ્મ છે. તો એ લોકો, એ ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવી જોઈએ ફિલ્મ. મારું એ એમ છે. થેન્ક યુ. થેન્ક યુ.